નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝના હેલ્થ પ્લસ મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે તે ઘણી જ ગંભીર છે. જે કહી શકાય કે મેદસ્વીતા આમ તો સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, પરંતુ મેદસ્વીતા છે તે બાળકોમાં પણ હવે ધીરે ધીરે વધતી જોવા મળતી હોય છે. મેદસ્વીતા થવાના ઘણા બધા કારણો જોવા મળતા હોય છે. આજની જે લાઈફસ્ટાઈલ છે અને બાળકોમાં પણ જે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ જે ખાવાની જે ટેવ પડી ગઈ હોય છે, આ ઉપરાંત કેટલાક વારસાગત કારણો પણ હોય છે. મા બાપ પણ બહુ વધુ વજનવાળા હોય છે ને બાળકોને પણ જે કહી શકાય કે તેમાં તેને લીધે થઈને મેદસ્વીતા વધતી એટલે કે ચરબી વધતી જોવા મળતી હોય છે. આ વજન વધવું એ જે કહી શકાય ને કે દરેક મા બાપ માટે એક માથાનો દુખાવો બની જાય છે કોઈ પણ બાળકનું. કારણ કે બાળકનું વજન જ્યારે વધતું જાય છે ત્યારે ખાસ કરીને તેની જે આડઅસરો હોય છે તે જોવા મળતી હોય છે. બાળક સુસ્ત પડ્યું રહે છે, બાળકને કંઈ રમવું નથી ગમતું અને બાળક જાણે બસ ઘરમાં જ જે કહી શકાય કે તેને ઘર કુકડી થઈને બેસવું ગમતું હોય છે. તો આજે આખી જે પરિસ્થિતિ ઊભી થાય છે તેમાં આજે આપણે બે ગેસ્ટને આજે આમંત્રણ આપ્યું છે, જેમાં એક ગેસ્ટ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. તેમનું નામ છે ડૉક્ટર બિંદ્યા પટેલ, કે તેઓ એક જાણીતા ડાયટિશિયન છે. તો ચાલો આપણે બિંદ્યાબેન સાથે સૌ પ્રથમ આ વાતની શરૂઆત કરીએ કે ભાઈ જ્યારે બાળકોમાં મેદસ્વીતા ડૉક્ટર બિંદ્યા જ્યારે વધતી હોય છે તો સામાન્ય રીતે તમે એક ડાયટિશિયન છો, બાળકોમાં જે વજન વધે છે તેના શું કારણો જોવા મળે છે? So basically, child obesity has become like a pandemic now. હવે બધી બહુ જ કોમન થઈ ગયું છે આ વસ્તુ. એક રિસ્ક છે આ હેલ્થ માટે ચાઇલ્ડની. એના કારણો એટલે એક કારણ એ હોય છે કે જેને કહેવાય આપણે ફિઝિયોલોજિકલ કારણ. ફિઝિયોલોજિકલ કારણ મતલબ કે બાળકોને આપણે જરૂર કરતાં વધારે કેલરી ઇન્ટેક કરતા હોય. અને બાકીના જે કારણોમાં આવે છે એ બધા આવે છે કે હોર્મોનલ ઇશ્યુઝ છે, કે ફેમિલી હિસ્ટ્રી છે, જેને હેરિડિટરી કારણો આપણે કહી શકાય છે. ત્રીજું એક બહુ મોટું કારણ એ પણ છે કે કેલરી તો બાળક માપમાં જ લેતું હોય પણ એને ડાયજેસ્ટ ના કરી શકતું, એને મેટાબોલિક ડિઝોર્ડર પણ કહી શકાય છે. પ્લસ લાઇફસ્ટાઇલ છે, જંક ફૂડ છે, સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ છે, જેના લીધે ઓલ્સો લોટ ઓફ હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે લોકોની બોડીમાં. તો આ બધા જનરલ કારણો હોય છે ચાઇલ્ડ ઓબેસિટીના. અચ્છા ડૉક્ટર બિંદ્યા, જે આપણે કહી શકાય કે વારસાગત મા બાપમાં વધુ વજન હોવું અને તેને લીધે થઈને બાળકોમાં વધુ વજન આવવું તે સ્વાભાવિક કહી શકાય, પરંતુ ઘણી વખત બાળકોનું વધુ વજન ને મા બાપ સાથે કોઈ તેમના વારસા સાથે લેવા દેવા નથી હોતા. મા બાપ મધ્યમ તેમની કાયા હોય છે, એમનું વજન માપનું હોય છે, પરંતુ બાળકો ઘણી વખત વધુ વજનના જન્મે છે. આનું કારણ શું? હવે છે ને જે મેટાબોલિક ડિઝોર્ડર છે, હોર્મોનલ ઇશ્યુઝ છે, જેમ મેં તમને કહ્યું એમ, દેટ ઇઝ એટલે દરેક આપણું બોડી આખું હોર્મોનલ ડ્રિવન બોડી છે, રાઈટ? કોઈને ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય ને કોઈને ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય અને કોઈને બીજા એન્ડોક્રાઇનોલોજિકલ ડિઝોર્ડર હોઈ શકે છે. તો આના લીધે પણ કેમ કે હવે જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ છે, દેટ હેઝ બીકમ વેરી કોમન ઇન કિડ્સ. એટલે એવું જરૂરી નથી કે તમારા પેરેન્ટ્સ હેરિડિટરી હોય તમારે ઓબેસિટી તો જ તમે જાડા હોય, પણ એવું ધેર આર ચાન્સીસ કે તમારા પેરેન્ટ્સ ઓબેઝ ના હોય પણ સ્ટીલ તમારું વેઇટ વધારે હોઈ શકે છે. દેટ ઇઝ ક્લિયરલી અ મેટાબોલિક ડિઝોર્ડર, અને જે તમે ડાયટ અને લાઇફસ્ટાઇલથી હંમેશા એને ટ્રાન્સફોર્મ કરી શકો છો. જી બિલકુલ. તમે જે વાત કરીએ મેટાબોલિક ડિસઓર્ડરની, હવે આમાં બાળકોનું ખાસ કરીને જે ડાયજેશન છે, જે તેમનું પાચન છે, તેનું કેટલું મહત્ત્વ રહેલું છે? કારણ કે ઘણી વખત બાળકોને પચતું નથી ને આવી કેટલીક ફરિયાદ લઈને માતા પિતા આવતા હોય છે. તો શું પાચન સાથે આને ગાઢ સંબંધ છે?
મોસ્ટ ડેફિનેટલી અત્યારે બાળકોની લાઈફસ્ટાઈલ બહુ જ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. જંક ફૂડ ઇઝ બીકમ વેરી કોમન. સ્કૂલમાં પણ જંક ફૂડ મળતું હોય છે, કેન્ટીનમાં, બહાર પણ બધા ફ્રેન્ડ્સ જંક ફૂડ ખાતા હોય એટલે એમને ખાવું છે. ઘરે પેરેન્ટ્સની પણ લાઈફસ્ટાઈલ એવી હોય છે કે રેસ્ટોરન્ટથી કે બહારનું ખાવાનું વધી ગયું છે. બર્ગર એન્ડ પિઝા એન્ડ ઝોમેટો હેઝ બીકમ અવર બેસ્ટ ઓફ ફ્રેન્ડ્સ. એટલે ડેફિનેટલી એ મેટાબોલિઝમને એટલે કે એમની પચવાની શક્તિને ઇફેક્ટ કરે. સો તમે સારી લાઈફસ્ટાઈલ અને સારું ડાયટ એને મેન્ટેન કરીને તમે આખું જ એમનું મેટાબોલિઝમ ચેન્જ કરી શકો છો. હું પોતે ડિટોક્સિફિકેશનના પ્રોગ્રામ આપું છું. જેમ કે તમે જોશો તો આપણી પેઢીઓમાં ફાસ્ટિંગનું, આપણા રિલિજન્સમાં ફાસ્ટિંગનું સખત મહત્ત્વ છે, રાઈટ? જૈન ધર્મ હોય તો એ લોકો અઠ્ઠાઈ કરતા હોય છે, આપણા હિન્દુમાં શ્રાવણ માસ છે, ચતુર્માસ છે, મુસ્લિમ્સમાં રોઝા છે. સો મંથ્સ ઓફ ફાસ્ટિંગ વી ડુ. વાય વી ડુ ઇટ? તો આપણા લીવરને રેસ્ટ ઉપર મૂકવા માટે, એટલે આખી ડાયજેસ્ટિવ સિસ્ટમને રિજુવિનેટ કરવા માટે. કેમ કે પચવાની શક્તિ બધાની ઓછી થઈ જતી હોય છે. એટલા માટે મતલબ પહેલેથી જ આપણા રિલિજન્સમાં ફાસ્ટિંગનું મહત્ત્વ છે કે વન્સ ઇન અ યર એટલીસ્ટ તમે યુ ડુ સમથિંગ ફોર યોર body. So definitely fasting is one of the reason. Right way fasting is also very important. Is one of the cure કે તમે મેટાબોલિઝમને હાઈ કરી શકો છો. ફિઝિકલ એક્ટિવિટી તમારે વધારવી જોઈએ. You don't have to go to necessarily go to gym, but ઘરે જ તમે એક્ટિવિટી કરી શકો છો. તમારા ફ્રેન્ડ્સ જોડે તમે રમી શકો છો, કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી પિકઅપ કરી શકો છો. એનીથિંગ વિચ યુ લાઇક, બટ ડોન્ટ સ્ટે આઈડિયલ ઘરે, બિકોઝ બાળકોને હવે સ્ક્રીન ટાઈમ અને ટીવીની બહુ જ આદત પડી ગઈ છે. ઘરે સોફા પર બેસીને વિડીયો ગેમ્સ રમવાનું, એક્સબોક્સ અને ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ. સો આ બધું ઓછું કરીને વધારે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. એટલે મોબાઈલમાં ગેમ ના રમો, તમે એકચ્યુઅલ તમારા ફ્રેન્ડ્સ જોડે ગેમ્સ રમો. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ તમે બહુ જ મહત્ત્વની વાત કરી. આપણે આ આઉટડોર ગેમ્સની પણ વાત કરીશું, પરંતુ તમે જે વાત કરી કે જે દરેક ધર્મમાં ફાસ્ટિંગનું ઘણું મહત્ત્વ છે. હવે મોટાઓ તો ફાસ્ટિંગ કરી શકે, પરંતુ બાળકો માટે શું એવો કોઈ વચ્ચેનો રસ્તો છે કે જેમાં કદાચ બાળકો સંપૂર્ણપણે ફાસ્ટિંગ ન કરી શકે, પરંતુ બાળકો માટે કંઈક એવું કરી શકાય કે જેનાથી તેમની ડાયજેસ્ટિવ સિસ્ટમને તમે કીધું તેમ આરામ મળે, એને આપણે રિજ્યુવિનેટ કરી શકીએ અને તેમનું જે વજન છે તેને કાબૂમાં લાવી શકીએ? છે આવો કોઈ રસ્તો? મોસ્ટ ડેફિનેટલી. બાળકો છે ને એઝ સચ દે આર ફસી ઈટર્સ. એટલે એમને આ નથી ખાવું, આ નથી ખાવું, અને વી કેન નોટ પુશ ધેમ ઓલ્સો. એટલે જેમ કે તમે ડિફરન્ટ ટ્રિક્સ તમારે અપનાવવી પડે કિચનમાં. જેમ કે કોઈ શાક વધ્યું હોય તો તમે એ જ પરાઠામાં નાખી દો, અથવા પાલક પરાઠા બનાવો. એટલે પરાઠા બનાવતો હોય તો એમાં પાલક નાખી દો, બીટ નાખી દો, અજમો નાખી દો, જીરું નાખી દો. ઇન્ડિયન સ્પાઇસીસ હેઝ બેસ્ટ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ વિચ કેન હેલ્પ ધેર મેટાબોલિઝમ. એટલે તમે એ બધું કરી શકો છો. પ્લસ બાળકોને છે ને મેક્રોઝ અને માઇક્રોઝ બંનેની જરૂર હોય. મેક્રોઝમાં આવે જેમ કે પ્રોટીન છે, કાર્બ્સ છે, ફેટ છે. માઇક્રોઝમાં આવે વિટામિન્સ છે, મિનરલ્સ છે. તો તમારે એક સંતુલિત આહાર આપવો જોઈએ. એના માટે સૌથી પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે પેરેન્ટ્સે સંતુલિત આહાર ખાવો બહુ જ જરૂરી છે. બિકોઝ જો પેરેન્ટ્સ જ બહારનું ખાતા હશે તો કિડ્સ વિલ પિકઅપ. જે પેરેન્ટ્સ કરશે કિડ્સ આર ગોઈંગ ટુ પિકઅપ દેટ. એટલે સંતુલિત આહાર ખાઓ, જેટલું બને એટલું લોકલ ખાઓ, અને ભલે બધું જ ખાઓ. પહેલાં દાળ ભાત શાક રોટલી આપણે બધા ખાતા હતા, એન્ડ ધેટ યુઝ ટુ બી અવર લાઈફસ્ટાઈલ, ખીચડી શાક ભાખરી. પણ નાવ હવે પિઝા છે, પાસ્તા છે, બર્ગર છે, આપણી લાઈફસ્ટાઈલ થઈ ગયું છે. તો વન્સ ઇન અ વાઇલ તમે છે ને એને ઘરે પણ બનાવો. ઘરે બનાવો તમે ઘઉંના લોટમાંથી તમે બ્રેડ પણ બનાવી શકો છો. મેંદો ને એ બધું તો બિલકુલ ના ખાવું જોઈએ. દેટ ઇઝ નોટ એટ ઓલ ગુડ ફોર હેલ્થ. એના પછી, એટલે અત્યારે તો તમને નથી ખ્યાલ આવતો, પણ પછી ઓલ્ડ એજમાં પણ એના બધા બહુ જ ઇશ્યુઝ છે. પણ ધીસ ડેઝ તો ચાઇલ્ડ હેઝ ઓલ્સો બીકમ પ્રે ઓફ ધેટ, આપણે એવું કહી શકાય. પ્લસ છે ને ચાઇલ્ડને સ્મોલ મીલ્સ આપો, નાના મીલ્સ અને ફ્રિક્વન્ટ મીલ્સ. આમ પણ એ લોકો એકસાથે વધારે નહીં ખાય, એ લોકો થોડું ખાવા છે. એટલે દરેક મીલમાં પ્રોટીન ઇન્ક્લુડ કરો, હેલ્ધી ફાઇબર્સ ઇન્ક્લુડ કરો, અને એ લોકોને છે ને થોડું સજાઈને આપો ફૂડ, કે જેમ આમ પ્લેટ જોઈને એમને છે ને ખાવાનું મન થાય. કેમ કે ઘણીવાર એ લોકો એટલું બધું એકસાથે ખાઈ લેતા હોય ને પછી 2 દિવસ સુધી ખાય જ નહીં. દેટ ઇઝ કિડ્સ પેટર્ન ઇન જનરલ. એટલે એ પેટર્ન તમે થોડુંક ચેન્જ કરી શકો છો. એ પછી એમના પેરેન્ટ્સે થોડું એક્સ્ટ્રા એફર્ટ્સ લેવું પડે. I know parents don't have time, but then they have to find some time for their kids, for their diet habits and their lifestyle. જી બિલકુલ. આપણે જે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ છે તેની આપણે વાત કરીશું, પણ તે પહેલાં એક મારા મનમાં પ્રશ્ન થાય છે ડૉક્ટર, કે બાળકો ટીવી જોતાં કે વિડીયો કે જે મોબાઈલ જોતાં જમતા હોય છે, અથવા તો ઘણીવાર પેરેન્ટ્સ જ તેમને આ બધી વસ્તુ મોબાઈલ છે તે પકડાવી દે કે ભાઈ એને મોબાઈલ દેખાડો તો એ જમવા લાગશે, કારણ કે તે જમતું ન હોય. પરંતુ આ જે આખી જે સિસ્ટમ ઊભી થાય છે
તેની તમને નથી લાગતું ક્યાંક ને ક્યાંક એડવર્સ ઇફેક્ટ, જે ખરાબ અસર છે તે બાળકોમાં જોવા મળતી હોય છે? Yes, child obesity is one of the scenario of that. But I think we cannot ignore the fact that our life has become digital. જી. We cannot ignore the fact that we are not in the same era what our parents were in. So કન્સિડરિંગ ઓલ ઓફ ધેટ કે આ જવાનું નથી, તમે એવું ચાઇલ્ડને ના કહી શકો કે તમે એજ્યુકેશન યુટ્યુબ પર કે ગૂગલ પર ના લો, બિકોઝ દેટ ઇઝ ધેર કરિયર ઇન અ વે ઇફ યુ કન્સિડર ઇટ. સો યસ, તમે એ લોકોને યુ ગીવ ધેમ ટાઈમ ટેબલ કે એમને સ્ક્રીન ટાઈમ કેટલો રાખવો જોઈએ, એમને મોટિવેટ કરો કે તમે આટલું ખાશો તો તમને આટલું લાઈક આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ધીસ ગિફ્ટ, ઓર તમારો આટલો અઠવાડિયાનો સ્ક્રીન ટાઈમ હશે તો મમ્મા વિલ ટેક યુ આઉટ ઓર સમથિંગ લાઈક દેટ. સો મોટિવેટ ધેમ ઇન અ વે ધેટ કે એ લોકો આ વસ્તુ ના કરે, બિકોઝ તમે લોકોને જેટલું પુશ કરશો કે આ ના કરો તો દે આર ગોઈંગ ટુ ડુ ઇટ ઇવન મોર. પ્લસ બની શકે તો પેરેન્ટ્સ જ એમનો સ્ક્રીન ટાઈમ ઓછો કરે તો દેટ નથિંગ લાઈક ઇટ. But yes, so you have to work your way out considering your situation, childની સિચ્યુએશન, અને કન્સિડરિંગ એ કયા ગ્રેડમાં છે, એનું માઇન્ડસેટ શું છે, એ પ્રમાણે તમારે થોડું વર્કઆઉટ કરવું પડે. યસ, ઇટ્સ અ ન્યૂ ચેલેન્જ, ઇટ્સ અ ન્યૂ ડે ચેલેન્જ, વી કેન સે દેટ. જી બિલકુલ. હવે જે બાળકોની મેદસ્વીતાની વાત કરીએ તો મેદસ્વીતા એટલે કે વધુ વજનના સામાન્ય રીતે કયા લક્ષણો બાળકોમાં જોવા મળતા હોય છે? એમનું BMI વધારે હોઈ શકે, એમને બેસિકલી થોડું ચાલે એમાં થાક લાગતો હોય છે, વધારે એક્ટિવલી કામ નથી કરી શકતા, પ્લસ ઘણી વખત હોર્મોનલ ઇશ્યુઝ હોય છે, લાઈક PCOD, થાઇરોઇડ હેઝ બીકમ વેરી કોમન ઇન ફિમેલ્સ, ડિપ્રેશન હેઝ ઓલ્સો બીકમ કોમન ઇન મેલ્સ, ઇવન ચાઇલ્ડમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ હવે બહુ જ નાની એજમાં એ લોકોને આવે છે. સો ધીસ આર ઓલ ધ સિમ્ટમ્સ ઓફ ઓબેસિટી યુ કેન કન્સિડર. બિલકુલ. ડૉક્ટર, આપે વાત કરી BMI. આ BMI તે શું છે અને બાળકોમાં આ BMI રેટ કેવી રીતે જોવામાં આવે છે? BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, એટલે તમારા વેઇટ ડિવાઇડેડ બાય યોર હાઇટ ઇન મીટર સ્ક્વેર, that is your BMI. એટલે જો તમારા બોડીની હાઇટ અને વેઇટ પ્રમાણે તમારું BMI નું લેવલ બરાબર હોય તો દેન યુ આર ગુડ ઇન યોર વેઇટ, લાઈક તમારા વેઇટમાં. અને ઇફ ઇટ ઇઝ હાઈ તો યુ કેન ટ્રાય અને તમારું વેઇટ થોડું લોઅર કરી શકો છો. સી, કોઈ દિવસ 5-10 કિલો ઉપર નીચે તમારા ચાઇલ્ડનું વજન હોય તો યુ શુડ નોટ બી આફ્ટર ધેમ કે તારું વેઇટ વધારે છે, ઓર ડોન્ટ ટ્રાય એન્ડ કન્ટિન્યુઅસલી ગીવ ધેમ નેગેટિવ કોમેન્ટ્સ, બટ જસ્ટ ઇટ ઇઝ જસ્ટ અ મેઝરમેન્ટ વેર યુ કેન એકચ્યુઅલી કન્સિડર કે મારું વેઇટ થોડુંક વધારે છે તો ધેર આર ચાન્સીસ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓવર. બરાબર છે. તો પછી એવું કંઈક કરી શકાય કે મા બાપે એવી કોઈક પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેનાથી બાળકોને, તમે કીધું સીધું નથી કહી શકાતું, પણ આડકતરી રીતે એમની પાસે એવું કંઈક કામ કરાવવું જોઈએ કે જેને લીધે થઈને, જેમાં ડાયટ પણ હોય, ગેમ્સ પણ હોય, કે જેને લીધે થઈને આ બાળકોનું વજન ઘટે. આમાં જે મા બાપ છે તેમનો રોલ કેવો રહેશે, તેમનું સ્ટેન્ડ શું રહેશે? એકચ્યુઅલી ફેમિલી એક્ટિવિટી કરવી જોઈએ, ફેમિલી સાથે મળીને ઇફ દે કેન પ્લે સમ સ્પોર્ટ્સ ટુગેધર, બેડમિન્ટન છે કે ખોખો છે, જે પણ તમને જે પણ ગમતું હોય ને તમારા ફેમિલીને જે પણ વસ્તુમાં મજા આવતી હોય, સાથે એક્સરસાઇઝ કરી શકો છો, સાથે વર્કઆઉટ કરી શકો છો. ઓબ્વિયસલી મમ્મી ઇઝ ઇટિંગ હેલ્ધી ડાયટ, સો યુ કેન આસ્ક યોર બેબી ઓલ્સો ટુ ઈટ હેલ્ધી ડાયટ. વેન એવર યુ ગીવ હેલ્ધી ડાયટ ટુ ઓલ યોર ફેમિલી, એ લોકોને સમજાવો કે આને હેલ્ધી ડાયટ કહેવાય, ધીસ ઇઝ જંક ફૂડ, મેગી છે, બર્ગર છે, દે આર our real enemies. You have to educate them in order to make them healthy choices. બરાબર છે. તો હવે જે આપણે વાત કરી કે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ, હવે ઇન્ડોર ગેમ્સમાં તો સામાન્ય રીતે જે કહી શકાય કે જે કંઈ છે બધું બેઠાડું છે. આપણે કદાચ લ્યુડો રમીએ કે સાપસીડી રમીએ તો પણ એ બેઠાડું છે. બાળકોને આઉટડોર ગેમ્સનું મહત્ત્વ શું છે અને તે રમાડવા માટે તેમને કેવી રીતે પ્રેરણા આપવી?
સૌથી મોટો ઇશ્યુ ધીસ ડેઝ હેઝ બીકમ ઇઝ કે કિડ્સ પાસે બીજા કિડ્સ નથી રમવા માટે યુ નો જી સો ફર્સ્ટ ઓફ ઓલ પેરેન્ટ્સ હેવ ટુ મેક શ્યોર કે એ લોકો આવી કોઈ એક્ટિવિટીમાં ના પોસિબલ હોય તો કોઈ ક્લાસીસ કરાવી શકે, એ પોસિબલ ના હોય તો ટ્રાય એન્ડ યુ નો મેક ધોઝ કાઇન્ડ ઓફ ફ્રેન્ડ્સ કે જેમના બાળકો એમના બાળકો સાથે રમી શકે. બિકોઝ યુ નો હવે છોકરાને રમવું તો છે પણ દેર ઇઝ અવેલેબિલિટી જ નથી. હવે અત્યારે ક્રિકેટ તો રમવું કિડ્સ માટે ઇટ હેઝ બીકમ ટાસ્ક યુ નો એવરી વન ઇઝ ધીસ ડેઝ ઇન ટુ ટેનિસ કે ક્લાસમાં ગયા અને ટેનિસ રમ્યા. પણ ટ્રાય એન્ડ યુ નો મિંગલ વિથ યોર અપાર્ટમેન્ટના ફ્રેન્ડ્સ હોય કે બંગલોઝમાં રહેતા હોય તો એવી રીતે. સો યુ નો એક્ટિવિટી જેટલી વધારે હશે અને જેટલા લોકો વધારે હશે એટલી એક્ટિવિટી કરવાની પણ મજા આવશે. જી હા, તો પછી ડૉક્ટર બિંદી આમાં જે એક ઓનલી ચાઇલ્ડ વાળી જે એક પોલિસી છે તો તેને લીધે થઈને શું આ બાળકો પર અસર થાય છે? કારણ કે ભાઈ બહેન તો હવે રમવા માટે છે નહીં તેવું ધીરે ધીરે ઊભું થવા માંડ્યું છે કે હવે એક જ બાળક હોય, ઓનલી ચાઇલ્ડ હોય, તો એવા સમયે જે લોકો આજુબાજુના રહે છે, અડોશ પડોશમાં પણ આ જ પરિસ્થિતિ હોય તો તે લોકોએ ભેગા થઈને એવું કંઈક નક્કી કરવું જોઈએ કે આપણા બાળકો સારી રીતે આઉટડોર ગેમ્સ રમે અને તેનાથી તેમનું હેલ્થ સારું રહે. શું કહેશો? Yeah, definitely. હવે again this is another scenario of only child. Psychologically definitely એ અફેક્ટ કરતું જ હોય છે. Siblings, it's always good to have siblings, but I am no one to say કે you know it's a family decision. But અગર તમે ઓનલી ચાઇલ્ડ છો તો એવા તમારી સાથે પણ ઘણા બધા ફ્રેન્ડ્સ હોય જે તમારા ઓનલી ચાઇલ્ડ હોય and they can also behave as your siblings. So you have to try and mend those, you know, relations, like કરવા પડે, એવા રિલેશન્સ બનાવવા પડે where your child is comfortable mingling with other kids. જી અચ્છા ડૉક્ટર, તમે જે વાત કરી ડાયટની ખાસ કરીને, તેમાં પ્રોટીન છે, ફાઇબર્સ છે, વિટામિન્સ છે, હવે આ બધાનું મહત્ત્વ કેટલું છે અને કેવી રીતે છે કે જેને લીધે થઈને બાળકોમાં વજન ન વધે? પ્રોટીન છે, કાર્બ્સ છે, ફેટ છે, વાઇટામિન્સ છે, મિનરલ્સ છે, આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે ઇન ઓર્ડર ટુ હેવ અ હેલ્ધી પ્લેટ, ઇન ઓર્ડર ટુ હેવ અ બેલેન્સ ડાયટ. સો દરેક વસ્તુ બેલેન્સમાં હોવી જોઈએ, કોઈ પણ વસ્તુને ઓવરડુ કરવાની જરૂર નથી. ઇફ યોર કિડ ઇઝ આસ્કિંગ ફોર અ કુકી ઓર બિસ્કિટ, ગીવ, ના પાડશો એને, પણ એક આપો કે બે આપો અને પછી યુ નો કોમ્પેન્સેટ, કે એને કોઈ બીજી વસ્તુ ભાવતી હોય તો એનાથી એને કોમ્પેન્સેટ કરી આપો. બિકોઝ ઇફ યુ વિલ સે નો રાઇટ નાઉ, દે આર ગોઈંગ ટુ ગો આઉટ વિથ ધેર ફ્રેન્ડ્સ એન્ડ દે આર ગોઈંગ ટુ ઈટ ઇટ. એટલે એ તો થવાનું જ છે. સો પ્રોટીન ઇઝ વેરી ઇસેન્શિયલ ફોર ધેર બોડી માસ બિલ્ડિંગ માટે. કાર્બ્સ એમની ઇન્સ્ટન્ટ એનર્જી માટે જરૂરી છે. ફેટ બિલકુલ અવોઇડ ના કરવી જોઈએ. સારી ફેટ જેમ કે ઘી છે, દૂધ છે, સો એને બિલકુલ અવોઇડ ના કરવી જોઈએ. ડેરી પ્રોડક્ટ ઇઝ વેરી ગુડ ફોર ધેર કેલ્શિયમ અને ફેટ ઇઝ વેરી ગુડ ફોર સમ વાઇટામિન્સ એબ્ઝોર્બ કરવા માટે. વાઇટામિન્સ અને મિનરલ્સ વી ગેટ ઇટ ફ્રોમ ઓલ ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, નટ્સ છે, સારા ઓઇલ્સ છે. સો ટ્રાય એન્ડ ચેન્જ યોર ઓઇલ every now and then if possible. So yes, it has to be a balanced diet. જી અચ્છા ડૉક્ટર, તમે જે વાત કરી કે આઉટડોર ગેમ્સનું જે પ્રમાણ છે તે ઘણું જ ઘટી ગયું છે, તો આવા સમયે ફેટનું પ્રમાણ બાળકોમાં સામાન્ય રીતે કેટલું રાખવું જોઈએ કે જેથી કરીને તેમનું જે વજન છે તે ન વધે? સો ફેટ મતલબ એટલે ફેટ એવું નથી કે આપણને ઘીમાંથી જ મળે છે. ઘીમાંથી મળે છે, બહુ જ સારી ફેટ છે, પણ યુ નો પોલીસેચ્યુરેટેડ ફેટ આપણને પેલા જંક ફૂડના પેકેટ્સમાંથી પણ મળતા હોય છે, વેફરના પેકેટ્સ અને યુ નો બિસ્કિટ્સના પેકેટ હેઝ બીકમ વેરી નોર્મલ. આઈ હેવ સીન કિડ્સ લાઈક નોર્મલી જ ખાતા હોય છે દિવસમાં 1-2 પેકેટ. હવે એમને તમે કેલરી કોન્ટેન્ટ અને એના અંદર ડિટેલ્સમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ધીસ ઇઝ વેરી હેઝાર્ડસ ટુ હેલ્થ. સો આવી બધી વસ્તુઓ ઘરમાં ના લાવવી જોઈએ. સારી ફેટ છે એ ખાવી જોઈએ, જેમ કે ઘીમાંથી છે, નટ્સમાંથી છે, લાઈક ડ્રાય ફ્રૂટ્સમાંથી છે, આપણને સારી ફેટ મળે. સો ટ્રાય કે તમે એવી ચીકી બનાવીને આપો મિક્સ ડ્રાય ફ્રૂટની કે એ લોકોને ભાવે. કંઈ યુ નો સિંગ અને તલનું મિક્સર કરીને કોઈ સારી ચીકી બનાવીને આપો કે જે એ લોકો ખાઈ શકે. શીરો બનાવીને આપો, રાગીનો શીરો. પેનકેક્સને એવું ભાવતું હોય તો તમે રાગીની પેનકેક્સ બનાવી શકો છો. મલ્ટીગ્રેન તમે યુઝ કરી શકો છો અને એવી પેનકેક્સમાં તમે થોડા ફ્રૂટ્સ અને થોડું હની, મધ નાખીને, so that can be a proper, એટલે that now mothers have to you know થોડુંક એક્સ્ટ્રા એફર્ટ્સ લેવા પડે એમને. એમના મીલ્સ થોડા એડવાન્સમાં પ્લાન કરો, યુ નો
કે એમને ખબર છે કે 2 દિવસ આપણે હોલિડેઝ પર જવાના છે, જી. તમને જે ભાવતું હોય થોડું એડવાન્સમાં પેક કરીને લઈને જાઓ, એટલે પછી એ લોકો કોઈ પણ પેકેટ્સ કે અન્ય કંઈ પણ ખાવા કરતાં ખાવા. આપણે જે ઘરે બનાવીને જે લઈ Yes. ગયા છે તે ખાવાનું ખાવાનું પ્રેફર prefer કરે. કરવું જોઈએ. બિલકુલ. Exactly. તો એનો મતલબ એમ થયો કે બાળકોની જે સાયકોલોજી છે ડૉક્ટર, તે સમજવી ઘણી જ જરૂરી હોય છે. Exactly. તો બાળકોની સાયકોલોજીકલ કન્ડિશન વધુ વજનમાં કેટલી જવાબદાર છે? સાયકોલોજી ઇઝ એવરીથિંગ. આઈ ઓલવેઝ બિલીવ માઇન્ડ ઓવર બોડી. એટલે તમે માઇન્ડથી શું ડિસાઇડ કરો છો, ઇટ ઇઝ યોર બોડી ઇઝ ગોઈંગ ટુ ઓપરેટ. એટ ધ સેમ ટાઈમ યુ ઓલ્સો હેવ ટુ મેક શ્યોર કે યુ કમ્યુનિકેટ વિથ યોર કિડ કે તમને શું પ્રોબ્લેમ છે, તમને કેમ હેલ્ધી ખાવાનું નથી ભાવતું. ઓકે, નથી ભાવતું તો યુ ટ્રાય એન્ડ ગીવ ધેમ સમ સોલ્યુશન્સ કે ચલો આપણે વીકમાં 1 દિવસ 2 દિવસ બહાર જઈશું, લાઈક એને કોઈ સારી રેસ્ટોરન્ટમાં જઈને ખાવું ગમે છે તો તમે અઠવાડિયામાં 15 દિવસમાં પ્રોમિસ કે હું તને અહીંયા લઈ જઈશ જો તું આટલા દિવસ આટલું હેલ્ધી ખાઈશ. સો ટ્રાય એન્ડ મોટિવેટ ધેમ as much as possible because it's always about the mind. And do not ever tell them કે you are overweight, because I have so many girls coming to me કે મને બધા જાડી કહે છે, મને બધા મને people come and tell me કે હું હવા બી ખાઉં તો મારું વજન વધે છે, લાઈક it is all very, but એ લોકોના માઇન્ડમાં માઇન્ડસેટ જ આવું છે which you really have to change, જે મોટા થયા પછી પણ ઘણી વખત ચેન્જ નથી થતું. So it's always જી. good to train your kids well. અચ્છા ડૉક્ટર, તમે જે વાત કરી કે બાળકોમાં ખાસ કરીને ટાઈપ 1 જે જુવેનાઇલ ડાયાબિટીસ છે તેનું પ્રમાણ જે છે તે વધતું જોવા મળતું હોય છે, તો આ ટાઈપ 1 ડાયાબિટીસ શું છે, તેના લક્ષણો કેવા હોય છે, તેના વિશે થોડું જણાવો. ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ બેસિકલી ડાયાબિટીસ જેમાં બોડી ગ્લુકોઝને બરાબર પચાવી શકતું નથી. બટ ધ મેઇન કોઝ ઓફ ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ હેરિડિટરી. સો યસ, હવે હેરિડિટરી પણ હોઈ શકે, જીનેટિક પણ હોઈ શકે. સો યસ, અગેન ટાઈપ 1 ડાયાબિટીસ પ્રમાણે તમારે આખું એમનું ડાયટ બદલવું પડે. સેમ ટાઈમ એમના કોન્સ્ટન્ટ રિપોર્ટ્સ કરાવીને એમના ડાયાબિટોલોજિસ્ટ સાથે મેડિસિનમાં ચેન્જીસ કરવા પડે, અને એ જ રીતે એમની લાઇફસ્ટાઈલ પણ એમને ચેન્જ કરવી પડે. સો ઇટ્સ અ વેરી, ઇફ યુ સી, ઇટ્સ અ વેરી મલ્ટી એસ્પેક્ટેડ થિંગ. નોટ વન થિંગ વિલ ગીવ ધેમ રિઝલ્ટ્સ, પણ ઇટ્સ કન્ટિન્યુઅસ મોનિટરિંગ આઈ કેન સે ઇઝ વન સોલ્યુશન. બરાબર છે. તો આપના મતે જે ટાઈપ 1 ડાયાબિટીસ છે, હવે આવું જ્યારે બાળકોને ડાયગ્નોઝ થાય કે કોઈ બાળકમાં ખબર પડ્યું કે આને ટાઈપ 1 ડાયાબિટીસ છે, તો તે ખબર કેવી રીતે પડશે, અને બીજું જો ખબર પડે તો એનો ડાયટ કેવો રહેશે? યા, એટલે ડાયાબિટીસમાં સર એવું છે કે યુ ડોન્ટ ગેટ મેની અ ટાઈમ્સ તમને સિમ્ટમ્સ નથી જોવા મળતા, પણ એમને વારંવાર સૂસું જવાનું થતું હોય, ઓર એમના બેસિકલી ઇફ દે આર ઓવરઓલ સ્ટ્રેસ કે જલ્દી ફટીક થઈ જતા હોય. સો ધીસ આર ધ ટાઈમ્સ વી હેવ ટુ ગો એન્ડ ગેટ ધ રિપોર્ટ્સ ડન, અને કન્ટિન્યુઅસ એમના ડાયાબિટોલોજિસ્ટ સાથે મોનિટર કરાવવું જોઈએ. ડાયાબિટોલોજિસ્ટ સાથે કન્સલ્ટ કરીને જનરલી ઘણી બધી વખત અમે ડાયટ પણ પ્લાન કરતા હોય છે, જેમાં આપણે શુગર થોડું એમનું ઓછું કરી દેતા હોય છે, લાઈક કમ્પ્લીટલી વી ટ્રાય એન્ડ નલિફાઈડ કમ્પ્લીટલી, અને એમને પ્રોટીન અને કાર્બ્સમાંથી જ મેક્સિમમ શુગર મળી રહે એવું આપણે ડાયટ પ્લાન કરતા હોય છે. જ્યારે આવું ડાયાબિટીસ હોય ત્યારે સ્મોલ અને ફ્રિક્વન્ટ મીલ્સ લેવા જોઈએ, એટલે એક સાથે ના વધારે ખાઈ લેવું જોઈએ, અને જ્યારે ભૂખ લાગે ત્યારે ભૂખ્યા પણ ના રહેવું જોઈએ, એટલે કન્ટિન્યુઅસલી ખાવું પણ જોઈએ. અચ્છા, તો હવે તમે જે વાત કરો છો કે તો જે લોકોમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય, જે પેરેન્ટ્સમાં કે એ દાદા દાદીમાં ક્યાંય ડાયાબિટીસની હિસ્ટ્રી હોય, તો તેવા જે બાળકો છે તેના માતા પિતાએ તમે કીધું એ પ્રમાણે ખાસ કાળજી લેવી જોઈએ, તો અને તો જ આવા બાળકો જે છે તે આવા જે મેદસ્વીતા અને અન્ય જે બીજા કેટલાક પ્રોબ્લેમ છે તેનાથી બચી શકે. અચ્છા, તો ડૉક્ટર, છેલ્લે અમારા જે દર્શકો છે તેમના માટે ટૂંકમાં સંદેશ. ઈટ વિધાઉટ ગિલ્ટ નહીં રાખીને કંઈ જ નહીં કરવાનું. હા, પણ ઇન કેસ ખાઈ લીધું છે તો યુ ઓલ્સો હેવ ટુ લર્ન ટુ કોમ્પેન્સેટ. ઇટ ઇઝ બોડી. તમે તમારા બોડીને જેવી રીતે ટ્રીટ કરશો એવું જ તમને બોડી સામે reaction આપશે. So if you will love your body, if you will keep your body healthy, your body is going to make you healthy and keep it active. Otherwise, and prevention is always better than cure. So જેટલું તમે તમારા બોડીને સાચવશો એટલું જ you can prevent lot of diseases. So જી બિલકુલ ડૉક્ટર બિંદ્યા, તમે અમારી સાથે જોડાયા અને બાળકોની મેદસ્વીતા અંગે તમે જે માહિતી આપી તે બદલ અમે આપણા ખૂબ ખૂબ આભારી છીએ.
તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે જે મેદસ્વીતા છે, નાના બાળકોમાં મેદસ્વીતા એટલે કે વધુ વજન, એના કારણો અને લક્ષણો અને ખાસ કરીને તેના ડાયટ વિશે આજે આપણે જોયું. તો મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે હેલ્થ વિશેના અન્ય કેટલાક રોગોની માહિતી લઈને. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.